ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ક્યારેક ભોજન કરવા જાઓ અને એમાં પિઝાને પસંદ કરો તો તમને ખ્યાલ હોય કે કેવા કેવા પ્રકારના હોય. આવી રીતે કંઈક વસ્તુ ખરીદો ત્યારે તમને ખ્યાલ હશે કે આવા પ્રકારની હોય, આ જોઈએ, આ તે. તો એવી રીતે તમે જો ભાષાના વિદ્યાર્થી હોવ તો તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સર્વનામ કેવા કેવા પ્રકારના હોય. કદાચ ખ્યાલ નથી તો કોઈ ચિંતા નથી, આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, આ વિડીયો અંતર્ગત આજે આપણે સર્વનામના પ્રકારોની વિગતે ચર્ચા કરવાના છીએ. MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ આ પેપર મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરતા વિદ્યાર્થીઓ ભણે છે અને તેમને 7મા બ્લોકની અંદર એકમ 2માં આ મુદ્દો છે તે પ્રાપ્ત થશે. આપણે સર્વનામોને સમજ્યા છીએ કે સર્વનામો કંઈક એવા શબ્દો છે કે જેનાથી આપણને એ ખ્યાલ આવે છે કે સંજ્ઞા જો તમારે વાક્યમાં નથી લખવી તો એના સ્થાને કેટલાક શબ્દોને તમે વાપરી શકો છો. એક ખુરશી ઉપર સંજ્ઞા બેઠી હોય તો એને ઊભી કરી દેવાની અને ત્યાં જો કોઈ શબ્દને બેસાડી શકાતો હોય તો એવા શબ્દને સર્વનામ કહેવાય. એનો હેતુ શું છે, એ વાક્યમાં ક્યાં અને કેવી રીતે આવે અને અર્થગત કેવા કાર્યો કરે તેની વાત આપણે આ પૂર્વેના વિડીયોમાં કરી ગયા છીએ. હવે આ વિડીયોમાં તેના પ્રકારોને સમજવાના છે. કેવા કેવા પ્રકારના સર્વનામ હોય તો એની સ્લાઇડથી તમને એક એક પ્રકારની સમજૂતી આપું છું. પહેલું નામ છે પુરુષવાચક સર્વનામ. અહીં કોઈ સ્ત્રી પુરુષની વાત નથી, પુરુષને પર્સનના અર્થમાં સમજવાનું છે. અને એ પ્રમાણે જોવા જઈએ તો અંગ્રેજીમાં કેમ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન આવે, એવું ગુજરાતીમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આવે. સંસ્કૃત પ્રમાણે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, તૃતીય પુરુષ એવું પણ કહી શકાય. અહીં અર્થને સમજવાનો છે, થોડુંક તમને પૂર્વે સમજાવેલું છે. પ્રથમ પુરુષનો અર્થ થાય કે બોલનાર, વક્તા. જે બીજો પુરુષ છે એ તમને શ્રોતાનો અનુભૂતિ કરાવે, સાંભળનાર, સામે છે તે. અને ત્રીજું પુરુષ કોઈ અન્યનો, જે વાતચીત કરે ને કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરે તે થશે. હવે એમાં એકવચન ને બહુવચન પણ રહેલું છે. તમે પ્રથમ પુરુષ વક્તાને સમજવા જાઓ તો એક વચનમાં એ હું બોલશે, મને બોલશે, મારું બોલશે. જે સાંભળનો શ્રોતા હશે તો એમાં એ બોલનારો હજી એક જ હશે પણ બહુવચનો બોલવા જશે ત્યારે અમે, અમને અને અમારું આવા રૂપો બોલશે. જ્યારે તમે બીજા પુરુષની વાત કરવા જાઓ ત્યારે સામેવાળાને તમે તું, તને કે તારું આવો તમે પ્રયોગ કરશો. જો પણ એકથી વધારે છે તો તમે, તમને, તમારું આવું પણ આપણે કહીશું. હવે એમાં એક વ્યક્તિ હોય પણ સામે કોઈ મોટી ઉંમરનું છે તો પણ આપણે તેને તમે કહીને માનવાચક તરીકે બોલાવતા હોય છે. જ્યારે ત્રીજા પુરુષની વાત થતી હોય ત્યારે તે, તેને, તેનું, તેઓ, તેઓને, તેઓને આવું એ રીતે આપણે બોલતા હોય છે. તમે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે આ બધા સહજ રીતે આવતા શબ્દો છે અને આ શબ્દો ગુજરાતી ભાષાના સર્વનામો છે. કેવા સર્વનામો છે? તો પુરુષવાચક સર્વનામો છે, કારણ કે જે તે પુરુષનું શું કરે છે, નિર્દેશ કરે છે. તો આ બધા સર્વનામો છે એના 3 રૂપો તમારી સામે આ રહ્યા. હવે એના મૂળ રૂપોને પણ તમે ધ્યાન રાખો કે તમે હું બોલો છો પણ એનું મૂળ રૂપ તો હ છે, પછી એનું ક્યાંક છે અમ રૂપ છે, એના ઉપરૂપો પણ છે મ અને માર. તેની પાછળ લિંગના પ્રત્યે લાગતા બીજા રૂપો બન્યા. ક્યારેક વિભક્તિના પ્રત્યે લાગે, મને એમાં ને વિભક્તિનો પ્રત્યે લાગ્યો છે, પણ હુંની છે અંદર જે ઉ લાગ્યો છે અને ઉપર અનુસ્વાર છે એ નપુંસકલિંગનું રૂપ દર્શાવે છે. તો આવી રીતે દરેકના રૂપો અને ઉપરૂપો લખ્યા છે. એનાથી બનતા એકવચન અને બહુવચનના રૂપો લખ્યા છે. તો એકવચન બહુવચનની કોલમમાં જે શબ્દો તમને દેખાય છે એ શબ્દો ભાષા વિજ્ઞાનની અંદર શું કામ કરે, ગુજરાતી ભાષામાં સર્વનામનું કામ કરે. કેવા પ્રકારના સર્વનામો? તો પુરુષવાચક સર્વનામો. પછી તમે વાક્ય સંખ્યાબંધ બનાવી શકો. જેમ કે હું વાંચું છું તેમાં હું આવ્યું, ઘણા કે મને કાંઈક થાય છે, શું થતું એને જ ખબર ના હોય તો મને છે પોતાના નામના જગ્યાએ ઉપયોગ કર્યો તો એ મને જે છે એ સર્વનામ થયું. જો પછી ઘણા કે મારું બધું લૂંટાઈ ગયું આવું બોલતા હોય તો એ મારું એ નામના સ્થાને વપરાતો શબ્દ છે એટલે તમને ખ્યાલ આવશે. એમ એનો એ વ્યક્તિ 2 જણા હોય તો બોલે કે અમે આમ કરીશું, અમે તેમ કરીશું, આવું બધું બોલતા હોય. પછી અમને આમ થઈ ગયું, અમને તેમ થઈ ગયું, આવું વાક્ય બોલાશે. ઘણા કહેશે અમારું લૂંટાઈ ગયું, કોઈ આવું બોલશે. તો આવી રીતે તમે જ્યારે વાક્ય રચના કરો છો ત્યારે આ શબ્દોનો પ્રયોગ કરો છો તો એ આપણા માટે એ શું થયા? પુરુષને નિર્દેશ કરતા પુરુષવાચક સર્વનામો થયા, જેની પાછળ રૂપોને પણ યાદ રાખો, એના ઉપરૂપોને પણ યાદ રાખો અને જો લિંગ વચન લાગશે તો કેવું લાગશે તે. એ સાથે એક નીચેનું રૂપ છે એ મૂકેલું છે, જોશો એમાં લખ્યું છે આપણ. આપણ એ એક રૂપ એવું છે, થોડુંક સર્વનામનું સૌંદર્ય કહી શકાય, જેમાં 2નો ઉપયોગ થાય. ક્યારેક એ વક્તા પણ વાપરી શકે અને શ્રોતા પણ વાપરી શકે. પ્રથમ પુરુષ અને બીજા પુરુષ બંનેમાં એક સાથે આવી શકે અને બંનેને સમાવી શકે એક એવું રૂપ છે જેમાં આપણું બને. તો એ બંને રીતે આવી શકતું હોય એવું આ રૂપ છે. બાકીના બધા રૂપો જે તે ખાનામાં આવે, પણ અહીં જે આપણું રૂપ છે એ પ્રથમ પુરુષ અને બીજા પુરુષ બંને એનો સરળતાથી ઉપયોગ કરી શકે એ રીતે થઈ શકે. તો ચાલો આપણે ફરવા જઈએ એવું વાક્ય બોલાય તો આ છે બંને ઉક્તિમાં ચાલે. આપણે સર્વનામ છે એ બોલનાર અને સાંભળનાર બંનેનો શું કરે? સંયુક્ત નિર્દેશ કરી દેશે.
તો આ થયું પુરુષવાચક સર્વનામ. હવે આ રીતે સર્વનામો અલગ અલગ પ્રકારના છે. તમારા પુસ્તકમાં થોડાક એના વિભાજન અલગ હશે, પણ તમે એને આ રીતે સમજશો જે રીતે હું અહીંથી પ્રદર્શિત કરું છું, તો તમારા મનમાં વધારે સરસ રીતે બેસશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાના હોવ અને આપવી જ જોઈએ, તો એમાં પણ આ કામ લાગે એ રીતે આને ડિઝાઇન કર્યું છે. એટલે જરાક એ પણ સમજવાનો પ્રયત્ન કરશો. અહીં દરેક શબ્દો તમારા ચોપડી ના જ હશે એવું નહીં બને, પરંતુ ભાષા વિજ્ઞાનના શબ્દો છે એવા હશે, અને પરીક્ષામાં પૂછવાનું હોય તો આવું જ લખાય એ પણ એટલું જ અગત્યનું છે. એ પણ ધ્યાન આપશો. તો જરાક આવું કોષ્ટક સરસ રીતે દોરતા આવડી જવું જોઈએ. પહેલું જ વાક્ય છે હું મને મારું, બીજા કોઈને ના મારું. જો હું મને મારું એટલે વાક્ય એટલે શબ્દ છે, જુઓ હું મને મારું, તો યાદ રહી. આના પછી ને તું તને તારું, તે તેને તેનું આવું જ છે. ગોખણપટ્ટી નથી કરતા. આ બધું જ ઉચ્ચારણમાં આપણી પાસે છે જ, પણ એને યાદ રાખવાની એક રીત થઈ. હવે પ્રકાર નંબર 2 માં જઈશું. તો ત્યાં લખ્યું છે સ્વવાચક સર્વનામ. તો એ મૂળ શબ્દ તમારા ચોપડીમાં પ્રતિબિંબિત આવો શબ્દ છે. થોડોક તમને અઘરો લાગી શકે. પ્રતિબિંબિતનો અર્થ તમને આ પૂર્વે સમજાવેલો છે. એકના એક નામનો પ્રયોગ બીજી વખત આવતો ત્યારે એ વ્યક્તિ પોતાનો નામનો પ્રયોગ નથી કરતો. આપણે રમેશ વાળું એક વાક્ય લીધું હતું કે રમેશે કહ્યું કે રમેશના પિતાને આમ તેમ, તો એમાં ફરીવાર ના આવે, બરાબર. તો એમાં રમેશની જગ્યાએ પોતાને એવો શબ્દ આવી ગયો હતો. આવી બધી વાત આપણે અગાઉ કરી ગયા છે. તો એ સ્વવાચક એટલે સ્વનો નિર્દેશ કરતું સર્વનામ. એને નિજ પણ કહેવાય. નિજનો અર્થ પણ સ્વ થાય. પ્રતિબિંબિત પણ કહેવાય. તો ગુજરાતી ભાષામાં પ્રતિબિંબિત સર્વનામ છે. એના મુખ્યત્વે જે રૂપો છે તમને દેખાય, એક પોત છે, એક જાત છે અને ખુદ છે. ક્યારેક સ્વયં અને પંડે જેવા રૂપો પણ આ જ પ્રમાણે કામ કરતા જોવા મળશે. એટલે આટલા રૂપો છે. હવે પોત રૂપ એટલા માટે કહી શકાય કે એની પાછળ પછીથી ઉમેરે એટલે એનું રૂપ છે બદલાય. તો પોતે પોતાને એવા રૂપો બીજા બને છે જે નીચે લખ્યા છે. એના ઉદાહરણો સારા સમજશો એટલે તમને ખ્યાલ આવશે. અને આ લિંગ અને વચનના પ્રત્યે લે છે. જે પાછળ ઉમેરે એ બધું શું છે? તો લિંગ અને વચન ગુજરાતી ભાષાના છે એને બરાબર વ્યવસ્થિત મૂકે એટલે પોતાને, જાતે, જાતનું જાતે થઈ જાય, પોતાથી થઈ જાય, બરાબર આવું થશે. હવે જોશો કોઈ વ્યક્તિ બોલે કે મને પોતાને ખબર નથી, ત્યારે મને એ સર્વનામ છે, પુરુષવાચક. તો પોતાને એ પણ સર્વનામ છે, કારણ કે એની જ વાત આવે છે. એટલે ફરી વાર એનું આવ્યું એટલે પ્રતિબિંબિત આવ્યું. પોતાની જ વાત થાય એટલે સ્વની વાત થાય, સ્વની વાત થાય એટલે સ્વવાચક, એને જ નિજવાચક કહેવાય. આ અર્થ સમજવાનો છે. તો આમાં કોણ કોણ આવે, શબ્દો યાદ રાખવાના, વાક્ય યાદ રાખવાની જરૂર નથી. બીજી વાત એ છે કે એક શબ્દ તમે બીજા વાક્યમાં પણ મૂકી શકો. જ્યાં પોતાને છે એમાં જાતની એવો શબ્દ પણ મૂકી શકાય. જાતે છે ત્યાં પોતે લખી શકાય. આવું થઈ શકશે. જ્યાં ખુદ લખ્યું હોય ત્યાં જાતે લખી શકાય. આવું કરી શકાશે. તમે જરા જોશો એટલે એને પણ તમને સમજાશે. મેં પોતે ઉઠીને પાણી પીધું કે લીધું, આવું જ્યારે વાક્ય હોય ત્યારે. બીજા કોઈ ના આપ્યું હોય તો આવું વાક્ય બોલવું પડે. આપણે બોલવું પડે ત્યારે પોતે શબ્દનો પ્રયોગ કરો છો એ શું છે? તો કે સ્વવાચક સર્વનામનો નિર્દેશ કરે છે. હું જાતે સાહેબને મળી આવીશ, કોઈ બોલતું હોય તો જાતે પોતાના માટેનો નિર્દેશ કરો છો. તમારે જાતે આ કામ કરવું પડશે. જો તેઓ ખુદ પૂછી આવ્યા. ખુદમાં ખ રસ્વ છે, યાદ રાખો, દીર્ઘ ન આવે, રસ્વ લખાય. ખુદ જાતે એવો અર્થ થશે, બરાબર. પછી એક સ્વયં શબ્દ જુઓ. પછી અહીં લખ્યું, અહીં શું લખ્યું છે કે તમે, અહીં શબ્દ એવું સમજો, તમે સ્વયં તપાસ કરો, આવું સમજવું તમારે લખેલું છે. તમે તો કોઈને તમે જ્યારે કહેતા હોય સ્વયં, પછી આમ પણ તેણે સ્વયં તપાસ કરી, આવું વાક્ય પણ બની શકે, બરાબર. પછી એક શબ્દ પિંડ છે. પિંડ એટલે થાય દેહ, શરીર. એમાંથી એક પંડે શબ્દ બની ગયો છે જે આ અર્થમાં કામ કરે. તેઓ પંડે કાર્ય કરવામાં માને છે. એટલે પોતાની જાતે જ એવો અર્થ થાય. એ અર્થમાં આ પણ કેવું થયું? સ્વવાચક સર્વનામ થયું. એટલે આને તમારે આ ક્રમમાં બીજા ક્રમથી યાદ રાખીશું. પ્રકાર નંબર 3 માં જઈશું. નામ લખ્યું છે દર્શકવાચક સર્વનામ. સામાન્ય રીતે વ્યાકરણમાં તૃતીય પુરુષના જે સર્વનામો છે ને એ જ એક રીતે અહીંયા છે, પણ આ સર્વનામો ત્યાં ન લખ્યા અને થોડાક અલગથી એટલે સમજવાના છે કે આનું મુખ્ય કાર્ય છે ભાષામાં કોઈ ચોક્કસ પદાર્થ કે વ્યક્તિ હોય કે સ્થળ હોય એને નિર્દેશ કરવાનો છે. દર્શકનો અર્થ થાય દેખાડવું કે બતાવવું, દર્શાવવાનું કામ છે. આપણે જ્યારે આપણી સામે કોઈ વસ્તુ રહેલી છે અને જોતી હોય ત્યારે આપણે એનું નામ બોલ્યા વગર કે આ લાવતો, આ લાવતો, તો નજીક હોય તો આ બોલીએ, અને આમ કે એ લાવતો, એ દૂર હોય તો શું બોલીએ? એ બોલીએ. તો આ અને એનો તમે જે પ્રયોગ કરો છો એ નામ લીધા વગર કર્યો. તો આ અને એક રીતે ત્રીજા પુરુષની વાત કરે, કારણ કે તમે બોલો છો, તમારા શ્રોતા સાંભળે છે, અને વાત કોઈ ત્રીજાની કરો છો તો ત્રીજા પુરુષનું જ કામ કરે છે. પણ કશુંક દેખાડે છે એટલે નવા પ્રકાર તરીકે એને મૂક્યું. એને દર્શકવાચક સર્વનામ તરીકે ઓળખીશું. નજીક અને દૂરના ભેદમાં રહેલા છે એની વાત આપણે અગાઉ પણ કરી ગયા છે. અહીં પણ થોડોક નિર્દેશ કરેલો છે, એ પણ તમે સમજી શકો. એમાં તમને એ, તે અને પેલ આવા રૂપો મળશે. હવે એના રૂપો છે, પછી આ રૂપ પણ છે. તો એ, તે અને પેલ એ તમને દૂરનું બતાવે, આ છે તે નજીકનું બતાવે છે, એ તમને દેખાડ્યું છે. પછી પેલના રૂપો બને પેલો, પેલી, પેલું, બરાબર. આ, તે અને એ તો એમનેમ જ રૂપો રહેશે. એ અવિકારી છે, એમાં કોઈ વિકાર આવતા નથી. અને એનાથી જો વાક્ય બનાવવાના હોય તો કેવા વાક્ય બનશે? તો એને તમારે સમજવાના છે. બીજા લખેલા છે. આ પરથી જે રૂપો બને એને પણ જરા સમજી લેશો. આ પરથી નું મૂળ રૂપ છે આમ, તો આમને, આમના, આમનાથી. આ બધા દર્શકવાચક ગણાશે, ધ્યાન આપશો. એ હોય તો એમને, એમના, એમનાથી. તે પરથી આપણને તેમને, તેમનાથી. આવા બધા રૂપો મળશે.
અને કેટલાક વાક્યો પણ તમે એને સમજવાનો પ્રયત્ન કરો કે આ લોકો જો વાક્યમાં આવે તો એ કેવી રીતે બનાવે છે. જો આ બરાબર લાગે છે, કશું તમારે બતાવવું હોય તો કે આ બરાબર, ચિત્ર તમારા હાથમાં હોય તમે કોઈને બતાવો કે આ બરાબર લાગે છે, કોઈ સ્લાઇડને બતાવ્યું છે આ બરાબર લાગે છે, કોઈ ચિત્ર કોઈ વસ્તુ વ્યક્તિને બતાવવું છે આ બરાબર લાગે છે. આ એ કામ સારું છે દૂરનું બતાવવા માટે, એ કામ સારું છે, તે હોશિયાર છે કોઈ વ્યક્તિને દર્શાવવાનો, બરાબર. એની વાત થતી હોય ત્યારે ત્રીજા પુરુષનું વાત કરતા હોય, પરંતુ એ જ વાત છે પણ બતાવતા હોય ત્યારે એ તે હોશિયાર છે. પેલો ત્યાં શું કરે છે, પેલાને બતાવવું પડે કોણ છે. હવે સમજો પેલો એટલે છોકરો જ ના થાય, પેલો એટલે કોઈ પણ પુલ્લિંગ થાય, ગધેડો પણ હોઈ શકે, આવું સમજવાનું. જો પેલી કેમ રડે છે, હવે ત્યાં છોકરી જ હોય નથી જરૂર, નાની બાળકી પણ હોય, ગાય પણ રડતી હોઈ શકે. હા, તો પેલી એટલે સ્ત્રીલિંગ દર્શાવવા માટે. પેલું કેવું સુંદર લાગે છે. હવે પેલું એટલે કોઈ પક્ષી હોઈ શકે, કોઈ મંદિર હોઈ શકે, કોઈ પણ તળાવ હોઈ શકે. નપુંસકલિંગ દર્શાવવા માટે શબ્દ છે. તો આવા બધા શબ્દ બનશે. આ ઉપરાંત આમને એમની ને એ બધા શબ્દો છે એ દર્શકવાચક સર્વનામનું કામ કરે. તો દર્શક એટલે દેખાડવું, એ પ્રમાણે કામ કરતા આ સર્વનામો થયા. પછી છે સાપેક્ષની સ્થિતિ. આપણે જ્યારે સર્વનામની અર્થસભર ચર્ચા કરતા ત્યારે વાત કરેલી અગાઉના વિડીયોમાં કે આની સાથે આ જોડાયેલું છે એવું દર્શાવવા માટે સાપેક્ષ સ્થળવાચક હોય અથવા તો કોઈ વ્યક્તિને નિર્દેશ કરવાનો હોય. આ પણ એક રીતે ત્રીજા પુરુષની વાત કરતા હોય એવા સર્વનામ પશુ પણ એ સાપેક્ષ છે. કઈ રીતે, તો કે જ્યાં ત્યાં આ બંને જોડીમાં આવશે, પછી જે તે આ રીતે આવશે. તો એ સાપેક્ષની એ સ્થિતિ દર્શાવતા સર્વનામ છે. ત્યાં નામ લખી શકાય. જુઓ, જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો જ્યાંના જગ્યાએ કોઈ સ્થળનું નામ લખી શકાય, ત્યાંના જગ્યાએ એના સ્થળનું નામ લખી શકાય. પણ તમે જો સ્થળનું નામ લખી શકો કે લખો તો શું થાય, એ વાક્ય તે સ્થળ માટે સીમિત થઈ જશે. પણ તમે સર્વનામનો ઉપયોગ કરો તો શું થાય, બધા નામ માટે લાગુ પડે. તો હવે આ યુનિવર્સલ સ્ટેટમેન્ટ બની જાય. સર્વનામનો મોટો ફાયદો છે કે આવા સર્વનામનો પ્રયોગ કરી અને આ વાક્ય બધાને લાગુ પાડીએ. હવે હું એમ કહું કે ભાઈ જુનાગઢમાં સ્વચ્છતા, જુનાગઢમાં પ્રભુતા, તો રાજકોટ વાળા કે કરો કચરો, અમારે ક્યાં વાત લાગુ પડે છે. પણ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એનો અર્થ થશે કે એ બધા સ્થળને નિર્દેશ કરતો હોય એવો આ શબ્દ છે. તો એ સર્વનામનું કામ કરે, કારણ કે ત્યાં અત્યારે નામ પ્રયોજાયું નથી. આવી રીતે જે અને તે છે, જ્યાં છે એનો બે વખત પણ પ્રયોગ થશે. એ તમે જોશો એટલે ખ્યાલ આવશે કેવી રીતે બે. તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આવું તમે સાંભળ્યું છે. એક રીતે આ સ્થળનો નિર્દેશ કરતા શબ્દો છે પણ સ્થળના નામ નથી લખ્યા, એટલે એને ક્રિયા વિશેષણનું કામ કરતા હોય એવા શબ્દો હોવા ઉપરાંત આ સર્વનામનું કામ કરે છે, કારણ કે ત્યાં નામ લખેલું નથી. જ્યાં નામ નથી લખ્યું એ સ્થાને તો સર્વનામ જ છે ને. એ મૂળ શબ્દ તો સર્વનામ જ છે, પણ કામ પછી વસવાના અર્થમાં વધારો કરે છે, એ વાત અલગ પડે છે. તો જ્યાં જ્યાં અને ત્યાં ત્યાં આવું બે પણ પ્રયોગ આવી શકે. એવી રીતે જે અને તે છે, જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. તમને ત્યાં વાંચતા વાંચતા ચોપડી ખાઈ જતા હશે, એવું નથી. ચોપડીનો એક અર્થ છે પુસ્તક, જે તમે વાંચો છો. તે બીજો ચોપડી એટલે ચોપડી, ચાર પડ જેના છે તે, એવી રોટલી. એટલે જે સરખું વાંચવું હોય તો રોટલી ખાવા મળે ને તો બીજાની માગી જ ખાવી પડે, એવું ના કરવું પડે. એટલે વાંચવાનું અને ભણવાનું. જે વાંચે ચોપડી તે ચોપડી ખાય. જે અને તે છે એ વ્યક્તિનો નિર્દેશ કરે, જે તે. તો ત્યાં એ સર્વનામ થયા. પછી એમાં જે ને તે ને આવા શબ્દો બને, જે ને તેને આવા શબ્દો પણ એમાંથી બનશે. જે તે આવું પણ બનાવી શકાય. એટલે સાપેક્ષ વાચક સર્વનામ થયા. આ ઉપરાંત આપણે વાત કરેલી કે અર્થની અનિશ્ચિતતા દર્શાવવા માટે સર્વનામનો ઉપયોગ થાય, એટલે અનિશ્ચય વાચક સર્વનામ કહેવાતા હોય છે. તો નામ ખબર નથી કયું છે ત્યારે આપણે શું કરીએ, ત્યાં એક શબ્દનો પ્રયોગ કરીએ. જેમ કે ઘરમાં કોઈ બોલે છે, કોણ બોલે ખબર નથી એટલે કોઈ બોલીએ છીએ. તો ત્યાં જો ખબર હોત તો કે ભાઈ ઘરમાં છે બા વાત કરે છે, તો આપણે બોલીએ ઘરમાં બા બોલે છે. તો બા એ સંજ્ઞા થઈ ગઈ, પણ નથી ખબર કે કોણ બોલે છે, અવાજ આવે છે, કોણ બોલે ખબર નથી એટલે કોઈ બોલ્યું. તો કોઈ છે સંજ્ઞાન સ્થાને એવું, સંજ્ઞાન સ્થાને એવું તો સર્વનામ કહેવાય. સર્વનામ કયું કહેવાય, તો કે ખબર નથી એટલે એ લખ્યું. તો કે અનિશ્ચય વાચક સર્વનામ. નિશ્ચય નથી થતો કે કયું છે. એવી રીતે કોઈ છે એના જેવા બીજા શબ્દો કયા. હવે તમારે એ જ યાદ રાખવાનું. તો જો કોઈએ તેને સાદ કર્યો હતો, તો અહીં કોઈ શબ્દ છે ફરી ત્યાં આવ્યું, ત્યાં એ લગાવીને પાછળ મૂક્યું છે, બરાબર. પછી ત્યાં લખ્યું તમે આ બાબતે કોઈકને મળી લો, તો કોઈને બદલે કોઈક શબ્દ આવે છે, કોઈકને. હવે ખબર નથી કોને મળવાનું, પણ તમે શોધજો કોને મળવું જોઈએ. મારે કંઈક ખાવું છે આપણે બોલતા હોય, તો કંઈક નથી, કાંઈક શબ્દ છે, યાદ રાખશો. કાંઈક ખાવું છે, તો કાંઈક શબ્દ છે એ મૂળ રૂપ શબ્દકોશ પ્રમાણે છે. તેને કશુંક થયું છે, શું થયું ખબર નથી એટલે તો બોલીએ છીએ આપણે. તો એ કશુંક શબ્દ છે એ સર્વનામનું કામ કરે. તેઓ કશેક બેઠા છે, સ્થળનો નિર્દેશ કરવા માટે કશેક. સ્થળ કયું છે ખબર નથી એટલા માટે કશેક. બાળકો ક્યાંક રમતા હશે, તો એ ક્યાંક એ જ છે સ્થળનો નિર્દેશ કરે, પણ ક્યાંય ખબર નથી એટલે શું બોલ્યા, ક્યાંક. તો આને પણ આપણે શું કહીશું, અનિશ્ચયવાચક સર્વનામ. એટલે આ થયા 5 પ્રકાર. તમે હજી એક આગળના પ્રકારને સમજશો તો એમાં લખ્યું છે પ્રશ્નવાચક સર્વનામ. જ્યારે ખબર જ ના હોય કયું નામ છે ત્યારે પ્રશ્ન પૂછો અને એના બદલામાં જો નામ મળતું હોય તો એવા સર્વનામો આપણા માટે શું થશે, પ્રશ્નવાચક થશે. જેમાં મોટે ભાગે આપણને કો એક રૂપ મળે છે અને બીજું જે રૂપ છે એ શનું રૂપ છે, એ રૂપ મળે છે. તો કો છે એ વ્યક્તિવાચક
શબ્દ છે જેનાથી આપણને કોઈ વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછતા જવાબ મળે છે. એમાં કોણ અને કોની એવા રૂપો તમે મૂકી શકો, કોનું રૂપ. પછી બીજું રૂપ જે શનું રૂપ મળે છે, જે આપણને વસ્તુવાચક શબ્દ છે, જેમાંથી આપણને કોઈ નિર્જીવ પદાર્થો કે બાબતો વિશે પ્રશ્ન પૂછતા શું મળે છે, એનો જવાબ મળે છે. તો એવા જે ઉદાહરણો છે તમારી સામે મૂકેલા છે કે પ્રવાસમાં કોણ આવવા ઈચ્છે છે. તમે જ્યારે બોલો ત્યારે જે વ્યક્તિ છે એ તમારા પાસે આવશે, નામ એનું આવશે, તારી સાથે કોણ હતું, તમારા ઘરે કોણ આવ્યું તો કોઈ પૂછી જતું હોય આપણને. તો એ રીતે બગીચામાં કોણ કોણ આવશે ત્યારે ઘણી વખત એકનો એક શબ્દ બે વખત પણ મૂકી શકાય. એક સાથે ઘણા બધા નામ સમાવ હોય ત્યારે કોણ કોણ આવે, તમે કોને મળ્યા તો ત્યાં કો રૂપ બન્યું. જો કો, એમાં કો નહીં આવ્યું. પછી તમે શું લાવ્યા તો હવે કોઈ પદાર્થોની વાત આવે ત્યારે શું આવ્યા, બરાબર. તમે શું શું સાથે લઈ જશો આવું પણ આવશે. તો આ પ્રમાણે તમે એ રૂપોને મૂકશો. હવે આમાં કેટલાક સ્થળવાચક રૂપો પણ છે, બરાબર. તો કોનું ઉપરૂપ છે એમાં તમે જોશો તો સ્થળવાચક વાળું છે ક્યાં. એ ક્યાં છે કોનું ઉપરૂપ છે. જે કો છે ને કો, એમાંથી ઉપરૂપ એટલે બીજા રૂપો પણ અન્ય રીતે સધાતા હોય તેવા ય લાગ્યો છે. તો ક્યાં એવું બન્યું છે જુઓ. તો તમે તેઓ ક્યાં હશે તો કોઈ સ્થળનો નિર્દેશ કરે, એટલે કે સ્થળવાચક પણ કહેવાય અને પ્રશ્નવાચક પણ છે, કારણ કે પ્રશ્ન પૂછ્યો છે. તમે ક્યારે આવશો એ સમયનો નિર્દેશ કરે છે, તો એ સમયવાચક પણ કહેવાય અને પ્રશ્નવાચક પણ કહેવાય. હવે યાદ રાખશો કે ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ શબ્દો એવા છે કે જેમાં તમે પ્રશ્ન પૂછી શકો, પણ કે બધા પ્રશ્નવાચક શબ્દો બધા પ્રશ્નવાચક સર્વનામ નથી. તમે કોઈને કહો તમે કેમ આવ્યા તો કેમ છે પ્રશ્નવાચક શબ્દ કહેવાય, પણ કેમમાં કોઈ તમને નામ ના મળે કે અમે ટેબલ આવ્યા આવું કહેવાય, અમે પુસ્તક આવ્યા, અમે ખુરશી આવ્યા આવું ન કહેવાય. ત્યાં કારણ આપવું પડે, અને કારણ તો આખી લીટીનું હોઈ શકે હોય ને, તો એ સર્વનામ નથી, એ પ્રશ્નવાચક શબ્દ માત્ર એનું કામ ભાષામાં બીજું અલગ હોય. તો અહીં તમારે બે જ રૂપો યાદ રાખવાના છે, કોના રૂપ અને શના રૂપ. કોના રૂપ થાય તે મૂક્યા છે, ને શના રૂપમાં શું રૂપ છે એ જ રાખવાનું. ઘણી વખત શું છે એના રૂપો શો, શી, શું એવા થતા હોય છે. શા એવું રૂપ પણ થાય, પણ એ વિશેષણનું કામ કરે છે, નહીં કે સર્વનામનું. એટલે ભાષામાં શું રૂપ છે એ જ સર્વનામ પ્રશ્નવાચક તરીકે રહેલું છે. તો અહીં જેટલા ઉદાહરણો છે ને એટલા પ્રકાર અને એમાં આવતા જે શબ્દો છે એટલું યાદ રાખો, એટલે સર્વનામ તમારા કડકડાટ થયા. અને આ સાથે તમારો એકમ 2 છે તે પૂર્ણ થાય છે. તો તમે સર્વનામને એકમ 2માં બરાબર ભણી ગયા. અગાઉના વિડીયોમાં એનો પરિચય મેળવ્યો, અને આ વિડીયોમાં તમે સર્વનામ કેવા કેવા પ્રકારના હોય તેની ચર્ચા ને બરાબર સમજી ગયા છો. એટલે હવે આભાર માનું એ પહેલાં તમારે તમારી પ્રગતિ પણ તપાસી લેવાની છે. અને એમાં જુઓ કે સવિસ્તાર પ્રશ્નો પણ તમને કેટલાક આ બ્લોકમાંથી પૂછે, આ બ્લોકના બીજા એકમમાંથી. તો તમારે યાદ રાખવાના કે સર્વનામ એટલે શું એ જણાવે, એના પ્રકારો જણાવતા બધી વાત કરી દેવાની. આખો એકમ 2 લખી દો, 14 માર્ક મળે. સરખું લખો તો, નહીં તો ના મળે. આ સિવાય બીજાના કેટલાક અર્થગત પાસાઓના પૂછે, કેટલીક ટૂંક નોંધ પણ પૂછે. પુરુષવાચક સર્વનામો સમજાવી દે. તમારે ચોપડીમાં થોડુંક વાંચવાનું, વિડીયોનો આધાર લેવાનો અને સરસ મજાનું લખવાનું. આમ દિલ ખોલીને લખો, તપાસનારને મજા આવી જોઈએ કે શું આ લોકો ભણ્યા છે. તો એવી રીતે તમારે કરવું જોઈએ કામ, અને એ તમને આગળ લઈ જશે. આ સાથે આપણા એકમ 2 નો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. એકમ 2 પણ પૂરો થાય છે. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં એકમ 3 અંતર્ગત, અને ત્યાં કંઈક વાત કરીશું નવી, જે મુદ્દો હશે તે. ચાલો મળીએ છીએ. આવજો. જય હિન્દ. આભાર. स्वाध्यायः